સુરતના લીંબાદ વિસ્તારમાં થયેલી લાખોની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। લીંબાદ પોલીસે આરોપી બામિયા મુસ્તાક શાહની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। ગત 9 ફેબ્રુઆરીએ લીંબાદ વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાન નંબર 301 ને નિશાન બનાવી ગરફોડ ચોરી કરવામાં આવી હતી। સુલતાના અંસારી અને તેમનો પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયા હતા। તે દરમિયાન આરોપીએ ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા અને મોબાઈલ મળી કુલ ₹10.7 લાખની મત્તા પર હાથફેરો કર્યો હતો। લીંબાદ પોલીસે આશરે 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા આરોપી તાજેતરમાં જ લાજપોર જેલમાંથી જામીન પર છૂટ્યો હતો અને બંધ મકાનની રેકી કરી ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ગરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના વિરુદ્ધ વલસાડમાં 1 તથા લીંબાદમાં 2 ગુના નોંધાયેલા છે। પોલીસે તમામ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી। જેમાં ઘર માલિક છે એ પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા। એ વખતે રેકી કરી અને જે આરોપી છે માવિયા સન ઓફ મુસ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લીંબાયતમાં સુરત શહેરમાં રહે છે। મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે। જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાદ પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં। પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો। લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે। જે આરોપી છે તે પરિચિત હતો જગ્યાથી કે જે લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે, એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે ઘરફોડ કરી હતી। જેને બારીમાંથી ચોર છે તે ઘરમાં પ્રવેશ્યો હતો એવું માહિતી મળી। હા, એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે, તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે 10 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે। હા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે। ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે, જે એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।